સુરતવાસીઓ માટે 166 કરોડના ખર્ચે તૈયાર થયેલું નવું નજરાણું ડુમસ સી ફેઝ હવે ગંદકીનું કેન્દ્ર ન બને તે માટે મહાનગરપાલિકાએ લાલ આંખ કરી। આરોગ્ય વિભાગે નિર્ણય લીધો કે સી ફેઝ પર કચરો ફેંકનાર પાસેથી સ્થળ પર જ લઘુત્તમ 100 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે। પાલિકાએ સમગ્ર પ્રોમેનાડ વિસ્તારને લીટર ફ્રી ઝોન તરીકે ઓળખ આપવાનું નક્કી કર્યું છે। હાલમાં ત્યાં 50 હાઈ ક્વોલિટી ડસ્ટબિન મૂકવામાં આવ્યા છે, પરંતુ હવે તેમાં વધુ 25 મૂવેબલ ડસ્ટબિનનો ઉમેરો કરાશે। આ ડસ્ટબિનની ખાસિયત એ હશે કે લોકો જ્યારે સિટિંગ એરિયામાં બેઠા હશે અથવા સહેલગા કરતા હશે ત્યારે ડસ્ટબિન તેમની આસપાસ ફરતી રહેશે, જેથી કચરો નાખવા માટે દૂર સુધી જવું ન પડે અને સુંદરતા જળવાઈ રહે। શનિ રવિની રજાઓમાં અહીં 50,000થી વધુ સહેલાણીઓ ઉમટી પડે છે, જેના કારણે માત્ર 2 દિવસમાં જ 700 કિલો જેટલો કચરો પેદા થાય છે।